નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં સરકાર દ્વારા ₹2 કરોડના ખર્ચે નાખવામાં આવેલો પાઇપલાઇન પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલી આ પાણીની પાઇપલાઇન ફેલ ગઈ હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે। પાણી સમિતિએ ટેકનિકલ જ્ઞાન વગર પ્લાનનો એસ્ટિમેટ કરતાં ઓછી ઊંડાઈએ પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતા પાઇપલાઇન ઠેર ઠેર લીકેજ થવા પામી છે। લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિએ જ્યારથી વહીવટ સંભાળ્યો ત્યારથી ગામની હાલત કથળી છે। લખતર ગામમાં છેલ્લા 2 વર્ષમાં નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ગટરો લાઇનના પાઇપ ISI માર્કા વગરના હોવાનું કહેવાઈ રહ્યું છે। ભૈરવપરામાં 1.5 વર્ષ પહેલાં નાખવામાં આવેલ ખુલ્લી ગટર ખોદી નાખી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાથી સરકારી નાણાંનો વ્યય થયો છે। ત્યારે સરકાર દ્વારા લખતર ગામ અને પરા વિસ્તારની સુવિધા માટે પાણી સમિતિ દ્વારા ₹2 કરોડના ખર્ચે નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન જે છે તે પાણી સમિતિએ ઓછી ઊંડાઈ નાખવાની મંજૂરી આપી હોય અનેક જગ્યાએ લીકેજ છે અને દરરોજ નવી જગ્યાએ લીકેજ થઈ રહી છે। ત્યારે લખતર ગામના ભૈરવપરા, મફતિયાપરા, જુગતરામ દવે સોસાયટી, વાલ્મીકીવાસમાં પાણી આવતું નહીં હોવાથી મહિલાઓને 1 થી 1.5 કિલોમીટર સુધી માથે બેડા ઉપાડી પાણી ભરવા આવવું પડે છે। ત્યારે લખતર પાંજરાપોળ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી મોક્ષધામ જવાના રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી પાણી ભરાઈ રહેતા હોવાથી બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ, પુરુષને તકલીફ પડી રહી છે। લખતર ગામમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર અને લોકોને પડી રહેલ તકલીફ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે। સનિષ્ઠ અધિકારીઓને પગલાં તો ભરવા છે પણ વ્યક્તિ વિકાસમાં માનનારા અને વ્યક્તિને લીધે આમ જનતાને ભલે તકલીફ પડે તેવી વિચારસરણી ધરાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અધિકારીઓને પગલાં નહીં ભરવા ભારે દબાણ કરી રહ્યાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચાર અંગે અને લખતર ગામને પડી રહેલી તકલીફ અને અવારનવાર મીડિયા સહિત અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। PMO CMO સુધી પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્ય, સુરનગર જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ આ જે સનિષ્ઠ અધિકારીઓ છે તેઓને પગલાં ભરવા દેતા નથી કારણ કે તેઓ વ્યક્તિ વિકાસમાં માને છે। લખતર ગામનું જે થવું હોય થાય તેનાથી કોઈ મતલબ નથી પણ વ્યક્તિ છે તે સસ્પેન્ડ ન થવો જોઈએ, તેની સામે કોઈ પગલાં ભરાવા ન જોઈએ તેવું આ માનનારા જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે તેના કારણે ગામ હેરાન થઈ રહ્યું છે। હા, ખોટો એને કરવું નથી। આ રોડ ટાઈમ પાઈ થયેલો રહી ગયો, આ તો આપણે ઘરની વાત છે, તમારા વાત નથી, હું મોટ જ કહું। અમારું ગાંડામાં કાઢ નાખે। આ કેટલા દીથી પાણી ભરાણું હોય? 2 દીથી। તો અહીંથી આ રસ્તો ક્યાં જાય? મોહન સાપડીએ સમસાન આપણે જવું અહીંયા હવે સરકાર આગળ તમારી શું માંગણી છે? અમારી માંગણી આ રોડ થવાની ડબલ આમથી આમ એટલે પાણી બધું ઢરી જાય। આ પાણી ભરાય છે એનાથી તમારા વિસ્તારમાં માંદગી થઈ છે? ના, નથી થઈ? નથી થઈ માંગણી। માંદા હાજા માંદા છે તમારા વિસ્તારમાં? હાજા માંદા કોઈ છે નહીં હજી। અમારા ઘર તો લક્ષ્મી શેરીમાં છે। લક્ષ્મી શેરી પહેલી છે તો ચેટલા ને હું ગાડી હોત દઉં હું તો અમને ગાડામાં કાઢ નાખે સાહેબ।